અનમ રિંગ રોડ વાણિયાવાડ અને છઠ્ઠી બારી રિંગ રોડમાં જાહેરનામાનો ચુસ્ત અમલ. આજથી લઈને તારીખ 15મી સુધી 4 વ્હીલ્સ અને 3 વ્હીલ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ. ટ્રાફિક વિભાગે કડક અમલ શરૂ કર્યો. દીપાવલી અને નૂતન વર્ષના સફરમાં તહેવાર શરૂ થઈ ગયા છે, ત્યારે ખાસ કરીને ભુજના જે પોસ્ટ વિસ્તાર, બજાર વિસ્તાર છે તેમાં ટ્રાફિકના પ્રશ્નો ખડા ન થાય તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી લઈને તારીખ 15મી સુધી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ભુજના 3 વિસ્તાર પસંદ કરવામાં આવ્યા છે. અનમ રિંગ રોડ, વાણિયાવાડ રિંગ રોડ અને છઠ્ઠી બારી રિંગ રોડમાં ખાસ કરીને 4 વ્હીલ્સ અને રિક્ષાઓને પ્રવેશ માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આજથી આ જાહેરનામાનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો છે. ગઈકાલે ખાસ કરીને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારોટ અને ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારી શ્રી ઝાલા સહિતના ટીમે કાફલાએ તમામ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ 3 વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને આજથી આ જાહેરનામાનો ચુસ્ત અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામ વેપારીઓને ગઈકાલ રાતના આ બંને પોલીસ અધિકારીએ સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારના 4 વ્હીલ્સ કે 3 વ્હીલ્સ વાહનને અંદર પ્રવેશવા નહીં દેવામાં આવે, જેનો આજથી ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. બંને અધિકારીએ સવારના પણ રાઉન્ડ લીધા હતા. જોકે ક્યાંક એકલ દોકલ હજી જાહેરનામાની ખબર ન હોય, પરિણામે રિક્ષાવાળા આ વિસ્તારમાં અંદર આવી ગયા હતા. અમારા આમતકની ટીમે આ વસ્તુ કેપ્ચર કરી છે, પરંતુ સાંજથી આ જાહેરનામાનો સંપૂર્ણપણે ચુસ્ત અમલ થઈ જશે. એક પણ 4 વ્હીલ્સ કે 3 વ્હીલ્સ રિક્ષા સહિતના વાહનોને અંદર જવા દેવા નહીં આવે. ખાસ કરીને દુકાનદારોને પણ પોતાના જે 2 વ્હીલર્સ વાહનો છે એ ટ્રાફિકની મર્યાદામાં વ્યવસ્થિત રાખવા, પાર્કિંગ કરવા માટેની પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે પોલીસ વડા સૌરભસિંહ જે ટ્રાફિકના ખાસ હિમાયતી છે, તેમની સીધી સૂચના અનુસાર આ સમગ્ર માળખું ગોઠવાયું છે અને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે જાહેરનામું બહાર પાડ્યું છે. આ 3 વિસ્તારમાં જાહેરનામાનો આજથી અમલ કરી દેવામાં આવ્યો છે. 15મી સુધી સંપૂર્ણપણે ચુસ્ત રીતે આ જાહેરનામાનો અમલ થાય તે પ્રકારની વ્યવસ્થા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર બારોટ અને ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારી શ્રી ઝાલા અને તેમની ટીમ કરી રહી છે. ખૂબ જ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે અને કોઈ પણ પ્રકારનું આમાં ગડબડ ન થાય તે જોવા તાકીદ કરી છે. વેપારીઓ પણ ખુશખુશાલ છે આ પરિસ્થિતિને ધ્યાને લઈને. વિશ્વમાં અગ્રેસર ભારત, ભારતમાં ગુજરાત અને આ છે લોકડાઉન સમયનું આપણું ગુજરાત. અરે રાજુભાઈ, આ કોરોનાના સમયમાં અમારી દુકાન ખાલી કેમ અને તમારે રેલમ છે? શું જાદુ કર્યો ભાઈ? જાદુની તો શું વાત કરું. હું તમને ક્યારની શોધું છું કે તમે અહીંયા શું કરો છો? તો શું કરું, આ કોરોનાના કારણે 2 મહિનાથી એક રૂપેડીનો ધંધો કર્યો નથી. રાજુ નાસીપાસ ન થાવ. માતાજી પર ભરોસો રાખો, માતાજી પર ભરોસો રાખો.
હે વત્સ, ચિંતા ન કર. આખા વિશ્વનું ગમે તે થાય, મારા ભારત પર ઉની આંચ નહીં આવવા દઉં. પણ માતા, આ મહામારીએ અમારી કમર તોડી નાખી છે. હવે આમાં ડૂબી મરવું એક જ ઉપાય છે. આવા નબળા વિચાર ન કર. ભારતનું પ્રથમ ક્રમાંકિત બેંક તારી સાથે છે. આ લે, બીએમસીબી બેંકમાં જા અને આત્મનિર્ભર બન. આવો, બીએમસીબી બનાવશે આપને આત્મનિર્ભર. વેલકમ ટુ બીએમસીબી. અરે દિવસ આવ્યા જો આપણા દિવસ આવ્યા, આત્મનિર્ભરતાના જવાળા દિવસ આવ્યા. નંબર 1 બેંક કિતાબ બેંક પાસે સીરે અને 8% વ્યાજે સૌને નાણાં ધીરે. 8.5% તો થાપણો સ્વીકારે છે ને 5 લાખ સુધીનો વીમો ઉતારે છે. અલગ આ બેંક છે, આગવી આ બેંક છે, તમારી ને મારી આપણી આ બેંક છે. વાહ, ગજબ કહેવાય. સવારે અરજી ને સાંજે 2.5 લાખનું પેમેન્ટ. મેડમ, યુ આર ઇન બીએમસીબી. આને કહેવાય આપણી બેંક આપણા માટે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ આત્મનિર્ભર યોજનાના ચેકનું વિતરણ ભુજ મર્કન્ટાઇલ બેંક દ્વારા. બીએમસીબી થી લોન મેળવી આત્મનિર્ભર બનો. ભારતની નંબર 1 બેંકનો એવોર્ડ આપતા રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી જેપી ગુપ્તા સાહેબ. આપની સેવામાં આપણી જ બેંક બીએમસીબી, ધ ભુજ મર્કેન્ટાઇલ બેંક. એફડી પર 8% વ્યાજ, આત્મનિર્ભર લોન પર ફક્ત 4% વાર્ષિક વ્યાજ. હરિયપ, લાસ્ટ ડેટ 15 નવેમ્બર. અલગ આ બેંક છે, આગવી આ બેંક છે, તમારી ને મારી આપણી આ બેંક છે.